હાલો નમસ્કાર, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણી સાથે ભરત દાદા છે કે જેને કાશીની અંદર કેટલું ભણ્યા તમે? 5 વર્ષ કાશીમાં ભણેલા છો. પછી બિલખા નથુરામ શર્માના 5 વર્ષ જે તમને કાશી ભણાવવા આવે એ શું ભણાવવા આવતું હોય છે? મંત્ર તંત્ર યંત્ર. કાશીની અંદર શું વધારે આમ દર્શન કરવા લાયક? વિશ્વનાથનું મંદિર છે, કાળ ભૈરવનું મંદિર છે, અન્નપૂર્ણા છે. હા, વિશ્વનાથનું મંદિર, કાળ ભૈરવ, વિનાયક છે. મંત્રતંત્ર વિશે તમે શું કહેવા માંગો છો? કે મંત્રતંત્ર જે છે લોકો બધું કરતા હોય છે, તાંત્રિક વિદ્યા કરતા હોય, તો એ વસ્તુ સાચી હોય ખરી? ગુરુ સાચો હોય તો બધું સાચું છે, નિકલ ખોટો હોય. ઠીક, ગુરુ ઉપર આધાર છે. એના નામે બધા દુરુપયોગ પણ કરી શકે. બરાબર છે. એટલે ગુરુ સાચું હોય તો સાચું, એટલે ગુરુ મેન છે ને? એમ ગુરુ મેન છે, ગુરુ જાણકાર હોવો છે. પછી કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો હોય તો કેટલો એને જાપ કરવો પડે? 1.25 લાખ. દાખલા તરીકે ઓમ નમઃ શિવાય એ મંત્ર સિદ્ધ કરવો હોય તો કેટલા જાપ કરવા? 5 લાખ કરવા પડે. 5.5 લાખ થાય ને? 5.5 લાખ. એક અક્ષરનો એક અક્ષરનો 1 લાખ. તો મિત્ર, એક અક્ષરનો 1 લાખ મંત્ર તમે કરો તો સિદ્ધ થાય. સિદ્ધના પણ નિયમો હોય ને, કે મંત્ર સિદ્ધ કરતા ટાણે સમય શું કરવું પડતું હોય? એમ એક આસને, અને પછી એમ થોડા કરે. સમય 1, આસન 1, પછી માળા, સમય, માળા ને આસન 1. બરાબર. હા, પછી ધીમે ધીમે કરે તો હાલે ને? એવું નહીં ને એકારે 1 લાખ તો ન જ થાય કોઈ. ધીમે ધીમે, કે ભાઈ રોજે બ્રહ્મ મુહૂર્તમાં 5 થી 6 કરવું તો કરવું, એમ ને? હા, પછી 1 લાખ પૂરા થયા પછી શું કરવું પડતું હોય? દશાંશ હવન કરવો પડે ને. એટલે કોઈ પણ મંત્રમાં દશાંશ હવન હાલે? દશાંશ ફરજિયાત છે, એમ ને? ઓમ નમઃ શિવાયને જાપ કરો તો એ દશાંશ, પછી નવરણનો મંત્ર કરો તો એ દશાંશ, અને દેવીનો મંત્ર કરો તો એ દશાંશ. બરાબર. તો મિત્ર, સરસ મજાની ભરત દાદાએ વાત કરી છે કે મંત્ર સિદ્ધ કરવા માટે શું કરવું પડે તે વિશે આપણે જાણવા મળી છે. આપની ઉંમર અત્યારે કેટલી થઈ હશે? 55 વર્ષ થયા ને? તમે આ જે કામ કરો છો, બ્રાહ્મણીયું કામ કરો, એનો સમય કેટલો થયો હશે? 20 વર્ષથી કરો છો. 20 વર્ષનો અનુભવી છે. અને મિત્ર પોતે ભૈરવ ઉપાસક છે. ભૈરવ ઉપાસક છે, ગાયત્રી ઉપાસક તો છે, પણ ભૈરવ ઉપાસક છે. તો બહુ સરસ વાત કરી દાદા. ઓમ બ્રહ્માય નમઃ. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આવા સમાચાર જોતા રહેજો.